મોરબી તાલુકાના જેતપર ગામે છેલ્લા 7 દિવસથી આમરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે। ખેડૂતો દ્વારા અલગ અલગ વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે। ખાસ કરીને મહત્વની વાત એ છે કે અન્નદાતા હવે રક્તદાતા બન્યા છે। આપણી સાથે સિનિયર પત્રકાર છે નિલેશભાઈ પટેલ, તેમની પાસેથી જાણીએ। નિલેશભાઈ, આંદોલન જે ચાલી રહ્યું છે જેતપર ગામે, કેવા પ્રકારનું થયું અને હવે એનો અંજામ શું હોઈ શકે? જગદીશભાઈ, આમ તો આજે આંદોલન છે લગભગ એકાદ મહિનાથી ચાલી રહ્યું છે, પણ જે 7 દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ થયું છે, કારણ કે જે રીતે વીજ કંપનીના થાંભલાઓનું કામ ચાલી રહ્યું છે અને એના લઈને ખેડૂતો સાથે ઘર્ષણના બનાવ પણ સામે આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે એ પણ કામ ચાલી રહ્યું છે અને એક બાજુ ખેડૂતો જે છે હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપર ઉતર્યા છે અને આમરણાંત ઉપવાસનો આજે 7મો દિવસ છે। દરરોજ કંઈક નવા ખેડૂતો દ્વારા આ કાર્યક્રમો આપવામાં આવતા હોય છે ને એ પ્રકારે વિરોધ દર્શાવવામાં આવતો હોય છે। આજે છે એ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પણ ખૂબ મોટો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે કે એક વર્લ્ડ રેકોર્ડ બને આ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જે આ આંદોલન છે તો શરૂઆત થયું હતું જેતપર ગામથી, પરંતુ આસપાસના ગામડાઓ અને ધીરે ધીરે આસપાસના જિલ્લાઓ અને ધીરે ધીરે આસપાસના રાજ્યોમાંથી પણ ખેડૂતોને સમર્થન મળી રહ્યું છે અને તેને લઈને સરકાર ઉપર પણ ભારે દબાણ છે। સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે ખેડૂતો સાથે વાતચીત થાય અને તેને લઈને અધિકારીઓ પણ ગઈ રાત્રે છાવણીની મુલાકાતે આવ્યા હતા, પરંતુ ખેડૂતો છે એને ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર ભરોસો નથી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે જે નવો ડ્રાફ્ટ બને તો એ ડ્રાફ્ટને વાંચ્યા બાદ જ આંદોલનને લઈને કોઈ પણ નિર્ણય કરવામાં આવે ત્યાં સુધી જે છે આ ઉપવાસ છાવણી સતત ધમધમતી રહેશે। આ પ્રકારનો ખેડૂતોનો અત્યારે નિર્ણય જોવા મળી રહ્યો છે। નિલેશભાઈ, ખેડૂતોએ મુંડન કરાયું, બેસણું કર્યું, આજે રક્તદાન કરી રહ્યા છે, તો પણ આજે સરકાર 2 વખત આવ્યું છાવણીમાં। ખેડૂતો એવી માંગ કરી છે કે લેખિતમાં આપો। લેખિતમાં માંગવાનું કારણ શું હોઈ શકે? સરકાર ઉપર વિશ્વાસ ન હોઈ શકે અથવા એવું પણ કંઈ બની શકે કે અહીંથી છાવણીમાંથી ખેડૂતોને લઈ જાય તો આંદોલન સમેટી જાય? બિલકુલ, અહીંયા વાત અવિશ્વાસની જ છે, કારણ કે જે રીતે સરકાર ખેડૂતોની સૌથી પહેલી માંગ જ એ હતી કે જે કામ ચાલુ છે કંપનીનું એ કામ પહેલાં બંધ કરવામાં આવે અને જ્યારે કોઈ નિર્ણય આવે ત્યારબાદ કામ શરૂ કરવામાં આવે, પરંતુ કામ બંધ થયું નથી અને તેને જ લઈને ખેડૂતોને વિશ્વાસ નથી સરકાર ઉપર અને તેથી જ ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે સર્વપ્રથમ નવી નીતિ બને, તેનો ડ્રાફ્ટ બને, તેને વાંચ્યા પછી જો યોગ્ય લાગે તો જ આ આંદોલનને સમેટવાનો નિર્ણય થાય, નહીંતર આ આંદોલન સતત ચાલુ રહે એવું અત્યારે દેખાઈ રહ્યું છે। જગદીશ, તમે તો ઘણા બધા આંદોલન આવા કવર કર્યા છે, ભૂખ હડતાલના હોય કે આમરણાંત ઉપવાસના હોય, તમે જોયું હશે કે આંદોલનના અંત શાંતિપૂર્ણ હોય છે। અત્યારે જે અહીંયા માહોલ જોવા મળે છે ગાંધીગીરી તો છે, સરદારગીરીની વાત કરવામાં આવે છે 10 દિવસ પછી। 7 દિવસ તો વીતી ચૂક્યા છે, સરકાર 2 વખત આવી છે, પણ સરદારગીરીમાં શું હોઈ શકે? આજે ગાંધીગીરી અને સરદારગીરીમાં શું ફરક હશે? જો અહીં વાત ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે જ આંદોલન કરી રહ્યા છે। સરદારગીરીની જે વાત આવી રહી છે એટલા માટે આવી રહી છે કારણ કે ખેડૂતો આટલા સમયથી વિરોધ દર્શાવી રહ્યા છે, પરંતુ હજી સુધી કંપનીએ કામ બંધ કર્યું નથી। એટલે કે સરકારની જે ફેવર છે એ સતત કંપની તરફ રહી છે અને તેને લઈને ખેડૂતોમાં નારાજગી છે અને તેને લઈને જ ખેડૂતો સરદારગીરીની વાત કરી રહ્યા છે। સરદારગીરી જ્યાં વાત આવે ત્યાં થોડીક ગરમીની પણ વાત આવે, ત્યાં ઘર્ષણની પણ વાત આવે, પણ કદાચ અત્યારની સ્થિતિઓ જોતાં એવું લાગી રહ્યું છે કે સરકારને પણ હવે આ વિષયની ગંભીરતા સમજાય છે અને સરકાર પણ કદાચ કોઈ નવી નીતિ ટૂંક સમયમાં જાહેર કરે એવી પણ અત્યારે શક્યતા દેખાઈ રહી છે। નવી નીતિની જ્યારે વાત આવે ત્યારે અહીંયા તમે જ કહ્યું કે આજુબાજુના ગામ, આજુબાજુના જિલ્લાના, આજુબાજુના રાજ્યના ખેડૂતો પણ આવ્યા છે, તો એને પણ આપણે જાણ કરવી પડે ને કે આ ખેડૂતોને આ રીતની માંગ પૂરી થઈ છે, ખેડૂતોને આ લાભ થશે, તો એને તમે કઈ રીતે જુઓ? ખાસ તો વાત કરીએ તો મોરબી જિલ્લામાં એકમાત્ર લાઈન નથી નીકળી હતી, આવી ઘણી બધી લાઈનો હજી પણ નીકળવાની છે અને તે લાખો વીઘા જમીન ખેડૂતોની જે છે એ આમાં જવાની છે અને તેને લઈને ખેડૂતો નારાજ છે, કારણ કે જે રીતે વળતર આપવામાં આવી રહ્યું છે ધારાધોરણ મુજબ જંત્રીના ભાવે વળતર આપવામાં આવી રહ્યું છે, પરંતુ જે ગામોની જમીન કપાઈ રહી છે ત્યાં વીઘાનો ભાવ 50 થી 60 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીનો ભાવ છે। તો આ ખેડૂતોને આ ભાવે જંત્રીના ભાવે જમીન આપવી કે 4 ગણી કિંમત આપે તો પણ ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે તેમની કિંમતી જમીનના બદલામાં તેમને પૂરતું વળતર નથી મળી રહ્યું અને તેથી જ ખેડૂતોમાં નારાજગી છે અને તેથી જ આ આંદોલન છે। પણ આજુબાજુના જિલ્લાઓને આપણે જાણ તો કરવી જ છે ને, આપણા સમર્થનમાં આવ્યા છે, ખેડૂતોના સમર્થનમાં આવ્યા, તો એને તમે કઈ રીતે જો કે બીજા ગામની વસ્તુ આખી અલગ હોય, બીજા જિલ્લાની અલગ હોય, બીજા રાજ્યની પરિસ્થિતિ અલગ હોય, તો આ આખા આંદોલનનો અંત કેવી રીતે જુઓ?
ખાસ એટલા માટે કે સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડે કે આ જે ખેડૂત આંદોલન શરૂ થયું હતું એની સાથે લોકો જોડાયા શા માટે. આસપાસના ગામના લોકો હોય, આસપાસના જિલ્લાના લોકો હોય કે આસપાસના રાજ્યના લોકો હોય, પણ જે પણ ખેડૂતો છે તેમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સરકારની જે નીતિઓ છે તેનાથી તેમને અન્યાય થાય છે, તેમની કિંમતી જમીનો જાય છે અને તેથી જ આ આંદોલનને બહુ મોટી સંખ્યામાં સમર્થન મળી રહ્યું છે. હવે જ્યારે સરકાર દ્વારા કોઈ નવી નીતિની વાત કરવામાં આવી રહી છે તો એ નવી નીતિ એવી બને કે તમામ ખેડૂતોને ફાયદો થાય. તેમની જે જમીનો જઈ રહી છે તો તેના બદલામાં તેમને એવું વળતર મળે કે જેનાથી ખેડૂતોની નારાજગી દૂર થાય. આ પ્રકારની પોલિસી જાહેર થાય અને આ પ્રકારની પોલિસી સમગ્ર રાજ્યમાં લાગુ પડે ત્યારે ખેડૂતોને કદાચ શાંતિ થશે. ત્યાં સુધી તો ખેડૂતોની ચિંતા એમને એમ છે, કારણ કે જમીનો જઈ રહી છે, નવી નવી કંપનીઓ આવી રહી છે અને તેથી જ ખેડૂતો અત્યારે આ આંદોલનને સમેટવાના મૂડમાં નથી દેખાઈ રહ્યા. યોગેશભાઈ, તમે જ્યારથી આંદોલન ચાલુ થયું ત્યારથી કવરેજ કરી રહ્યા છો, આંદોલનનો અંત કઈ રીતે જુઓ છો? સૌથી પહેલાં આંદોલન હવે આ ફક્ત એક જેતપુર ગામ પૂરતું રહ્યું નથી, કેમ કે ગઈકાલે પણ જે કલેક્ટર, એસપી જે અધિકારીઓ આવ્યા હતા એમને સરકારશ્રી સાથે એટલે કે સીએમ સાથે વાત કરવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ હવે આ વિષય જે પ્રકારે આ ગામ પૂરતો નથી, આ સમગ્ર રાજ્યના ખેડૂતોનો પ્રશ્ન બન્યો છે. આજે એક કંપની એવી છે, 2 કંપની એવી છે, આગામી દિવસોમાં ઘણી બધી આવવાની છે. આનો અંત ત્યારે જ આવે કે સમગ્ર ગુજરાતના ખેડૂતના હિતમાં નિર્ણય લેવામાં આવે તો જ આ આંદોલન ક્યાંક ને ક્યાંક પૂર્ણ થશે. પણ હાલ જેતપુર ગામના ખેડૂતોને 1 કરોડ આપી દે, 2 કરોડ આપી દે કે 50 લાખ આપી દે તો આ આંદોલનનો અંત આવી શકે, તો પણ ફક્ત આ ગામ પૂરતો જ આવી શકે. પણ સમગ્ર રાજ્યના જે ખેડૂતો છે એમની જે માંગણી છે, એમને જે પોતાના જિલ્લાઓમાં, પોતાના ગામમાં જે વળતરની વાત છે એ ત્યારે જ શક્ય બનશે જ્યારે સમગ્ર ખેડૂત માટે આ કોઈ યોજના આવે કે કોઈ જે તેમનું માંગણી છે સ્વીકારવામાં આવે તો જ આ આંદોલનનો અંત આવી શકે એવું દેખાઈ રહ્યું છે. તો જે પ્રકારે જેતપુરમાંથી જે આંદોલન થયું હતું તે ગામેમાંથી જિલ્લામાં ને જિલ્લામાંથી રાજ્ય સુધી પહોંચ્યું છે. અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો સમર્થન આપવા આવી રહ્યા છે, પરંતુ આજે અન્નદાતા રક્તદાતા બન્યા છે અને આજે 7મો દિવસ છે. હજી કેટલું આંદોલન ચાલશે અને ક્યારે ખેડૂતોની માંગ પૂરી થશે તે જોવાનું રહ્યું.